જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 17થી 20 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 5માં પ્રશ્ન નંબર 21થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 21નું વિધાન જો હવે આ જે પ્રશ્નો શરૂ થયા છે તમારા 11મા ધોરણના બેઝિક નોલેજના આધારે તમે એકદમ ઇઝીલી લખી શકો. હું એવું કહું છું, ગોખી નહીં, સમજી નહીં, સીધો જવાબ જ લખી શકો. તો જોઈએ પ્રશ્ન નંબર 21. એમોનિયા અને એરાઇલ એમાઇન, એમોનિયા અને એરાઇલ એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાનો ક્રમ સમજાવો. બોલો. તો આપણે કશું જ કરવાનું નથી. આ બેના બંધારણ દોરવાના છે અને 11મા ધોરણના સિદ્ધાંતો લાગુ પાડવાના છે. તો ધ્યાન રાખજો, આપણે એરાઇલ એમાઇન ઘણા સંયોજનો છે. તો સાદામાં સાદું એરાઇલ એમાઇન સંયોજન એ એનિલિન છે. આથી આપણે પહેલો પરિચય આપવો પડે ને. આથી એનિલિન અને એમોનિયાની બેઝિક પ્રબળતાની તુલનાના આધારે નીચે પ્રમાણે લખાય. એમોનિયા અને એરાઇલ એમાઇન સંયોજનોની બેઝિક પ્રબળતાનો ક્રમ સમજાવી શકાય છે. આ તમારો તમે થીસીસ લખો છો, એક નાનો થીસીસ, એક નિબંધ લખો છો, એનો આ પરિચય થઈ ગયો. ખબર પડી? જો એમોનિયા અને એરાઇલ સંયોજનની બેઝિક પ્રબળતાનો ક્રમ સમજાવો છે તો આપણે એમોનિયા તો જાણીએ છીએ, પણ એરાઇલ એમાઇન એટલે બેન્ઝીન ઉપર NH2 બરોબર, પછી નેપ્થેલિન ઉપર NH2, આ બધા એરાઇલ એમાઇન કહેવાય. પછી અહીંયા કોઈ બીજા સમૂહો જોડાયેલા તો પણ એરાઇલ એમાઇન કહેવાય. બરોબર. તો એવા એરાઇલ એમોનિયાનું પ્રતિનિધિત્વ આપણે સાદામાં સાદું એનિલિન સંયોજન લઈ અને એની એમોનિયાની બેઝિક પ્રબળતાની તુલનાના આધારે એમોનિયા અને એરાઇલ એમાઇનની બેઝિક પ્રબળતાનો ક્રમ નીચે પ્રમાણે સમજાવી શકાય. હવે આપણે જે લખવાનું છે એ લખવાના કરતાં પહેલાં વિચારી લઈએ. તો ધ્યાન એ રાખજો. પહેલું બંધારણ દોરીશું એમોનિયાનું. તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાં 3 સાથે હાઇડ્રોજનની ભાગીદારી થઈ 3 ઇલેક્ટ્રોન વડે. એટલે બોલો નાઇટ્રોજન હાઇડ્રોજન બધાની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એવી રીતે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન બરોબર, એમાં 2 સાથે હાઇડ્રોજનની ભાગીદારી થઈ અને એકની સાથે 1 ઇલેક્ટ્રોન એને કોની સાથે જોડ્યો? તો બેન્ઝીન ચક્ર સાથે, ફિનાઇલ ચક્ર સાથે. બરોબર. હવે જુઓ અહીંયા ધ્યાનથી 11મા ધોરણનો 12મો પાઠ યાદ કરો. બોલો NCCમાં ફૂલ કલી બહાર આવી ઓ ઓર ફીહા. એ પ્રમાણે ઓ ઓર ફીહા ફિનાઇલ ચક્ર આકર્ષક સમૂહ છે. સામે ફીહા આ પણ આકર્ષક છે. જોજો, આ પણ આકર્ષક છે, પણ આની આકર્ષકતા હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે. જુઓ હવે NCCમાં અથવા નવા સિલેબસ પર મને જૂની ટ્રીક બહુ યાદ આવે છે. નવા સિલેબસ પ્રમાણે એમોનો ચાંદ સોચો કો કલ ચૂહા ચોર કો નહીં, ફૂલ કલી બહાર આવી બરોબર, ઓ ઓર ફીહા એવી ટ્રીક હતી. એ ટ્રીક પ્રમાણે તમે વિચારો તો એ પ્રમાણે અહીંયા 3 આકર્ષક છે, અહીંયા 3 આકર્ષક છે, પણ આ હાઇડ્રોજન કરતાં આ ફિનાઇલ ચક્રની આકર્ષકતા વધારે છે. તો બોલો હવે આ 2 નાઇટ્રોજનમાંથી
કયા નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે? તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય છે. બોલો હવે શું થાય? તો બેઝિક સંયોજન, હવે બેઝ આપણે એની બેઝિક પ્રબળતાની તુલના કરવી છે, તો બેઝની વ્યાખ્યા યાદ કરવી પડે. તો જે સંયોજન પ્રક્રિયા દરમિયાન સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તે પ્રબળ બેઝ તરીકે વર્તે, અથવા તો તેની બેઝિક પ્રબળતા વધારે હોય છે. બોલો કમ્પ્લીટ. તો હવે મને કહો તો આ બેમાંથી કોની બેઝિક પ્રબળતા વધારે હશે? તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા એટલે કે ઇલેક્ટ્રોનની સાંદ્રતા ઓછી છે, અહીંયા વધારે છે, તો આ સરળતાથી દાન કરી શકે. આ સરળતાથી દાન કરી શકે એટલે બોલો શું લખાય? તો એરાઇલ એમાઇન કરતાં એમોનિયાની બેઝિક પ્રબળતા વધારે હોય છે. તો આ જે બધું હું બોલ્યો એ બધું શબ્દોમાં લખવાનું છે. બોલો શબ્દોમાં લખીશું. હા, તો ધ્યાન રાખજો. લખાય એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ સાથે 3H પરમાણુ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે, જ્યારે એરાઇલ એમાઇન સંયોજનમાં N પરમાણુ સાથે બરોબર 2H પરમાણુ, અહીંયા એરાઇલ એમાઇનની જગ્યાએ હું ચલો વાંધો નહીં, આપણે એનિલિન લખી દઈશું. જ્યારે એનિલિનમાં N પરમાણુ સાથે 2H પરમાણુ અને એક ફિનાઇલ ચક્ર સહસંયોજક બંધ દ્વારા જોડાયેલ હોય છે. હવે H પરમાણુ કરતા ફિનાઇલ ચક્રની બોલો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જેને આપણે ઋણ પ્રેરક અસર કહીએ છીએ વધુ હોવાથી બોલો શું થશે? એનિલિન કરતા એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય છે. હવે આપણે બધું નથી લખવાનું. આથી એનિલિન કરતા એમોનિયાની બેઝિક પ્રબળતા વધુ હોય છે. ચલો હવે તો બે રીતે સમજૂતી આપવાની, એટલે કોઈ એક કારણથી ના અપાય, બીજું કારણે આપવું પડે. આ પહેલું કારણ પતી ગયું. ચલો હવે બીજું કારણ જોઈએ. બોલો ધ્યાન રાખજો. આપણે અહીંયા એનિલિન અને બેન્ઝીન, અરે જોજો એનિલિન આપણે એક પ્રક્રિયા લખીએ. એનિલિન ધારો કે બેઝ તરીકે વર્તે છે તો NH2 બરોબર, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બેઝ તરીકે વર્તે તો આ પ્રોટોનનો સ્વીકાર કરી એ શું બનાવે? એનિલિનિયમ આયન. શું બનાવે? એનિલિનિયમ આયન. બોલો હવે જોજો મેં આ પ્રક્રિયા કેમ લખી, તો મારા હાથ સામે જોજો. આ પેન મારા ઉપરના હાથમાં જે હું અંગૂઠાનું આધાર છોડી દઉં તો ક્યાં આવી? નીચેના હાથમાં. કેમ? તો ઉપર એની સ્થિરતા ઓછી હતી, નીચે વધી ગઈ. તો હવે આ પ્રક્રિયા જો પુરોગામી દિશામાં થાય, આ પ્રક્રિયા જો પુરોગામી દિશામાં થાય તો એનો મતલબ એવો થાય કે એનિલિનની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ, આપણે અહીંયા ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિના આધારે વિચાર્યું, પણ બેઝની વ્યાખ્યામાં બે વસ્તુ આવે છે. ઇલેક્ટ્રોનના દાનની સાથે સાથે પ્રોટોનનો સ્વીકાર પણ વિચારવો પડે. તો ઇલેક્ટ્રોનનું દાનના આધારે આપણે સમજાવી દીધું
કે એનિલિન કરતાં એમોનિયા વધુ બેઝિક છે. હવે પ્રોટોનના સ્વીકારના આધારે સમજાવીએ તો પ્રોટોનના સ્વીકારના આધારે બોલો આ પ્રક્રિયા સરળતાથી થતી હોય તો એનિલિન પ્રબળ બેઝ. પણ હવે આ પ્રક્રિયા સરળતાથી થાય છે કે નહીં શેના આધારે નક્કી થાય તો આ બંનેની સ્થિરતાના આધારે. જો આની સ્થિરતા આના કરતાં વધારે હોય તો આ પેન કઈ દિશામાં પ્રક્રિયા થાય તો સ્થિરતા તરફ થાય. તો જો અહીંયા સ્થિરતા ઓછી અને આ બાજુ વધુ હોય તો પછી એ પ્રબળ અથવા તો બેઝિક પ્રબળતા વધારે. પણ જો અહીંયા સ્થિરતા વધુ અને અહીંયા ઓછી હોય તો બેઝિક પ્રબળતા ઓછી. તો આપણે હવે પુરવાર કરવાનું. બોલો હવે આ બેની સ્થિરતા શેના આધારે પુરવાર થાય તો કોઈ પણ સંયોજન કે આયનની સ્થિરતા એના સંસ્પંદન બંધારણોના આધારે પુરવાર થાય. તો આપણે આના સંસ્પંદન બંધારણો જોઈએ. બરોબર, તો ધ્યાન અહીંયા રાખજો. હવે તો આપણે સૌથી પહેલા એનિલિનના બંધારણો દોરીશું. હું ચોપડી પ્રમાણે દોરીશ ભાઈ. NH2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બોલો તમને શું દેખાય છે અહીંયા? તો મને તો બાલ્ટીમાં આ રીતે પાણી ભરેલું દેખાય છે. 11મું ધોરણ યાદ આવે છે? શું આ રીતે બાલ્ટીમાં પાણી ભરી શકાય ખરું? ના. કેમ? તો પાણી કેવું છે? ફ્લુઇડ છે, પ્રવાહિત છે, અને એ હંમેશા આ રીતે જ ભરી શકે. એટલે આ વધારાનું પાણી બોલો અહીંયા આવી જશે. તો અહીંયા પણ એવું છે. બોલો આ પાયબંધ એ શેની નિશાની છે? અપૂરતા ઇલેક્ટ્રોનની. તો આ અપૂરતા ઇલેક્ટ્રોન, જ્યારે આ વધારાના ઇલેક્ટ્રોન. તો બોલો એનિલિન રૂપી બાલ્ટીમાં પણ ઇલેક્ટ્રોન આ રીતે ભરેલા છે. તો આ વધારાના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ બોલો અહીંયા નીચે તરફ આકર્ષાયું તો આ કાર્બનને જાડા થાય એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય. તો બોલો આપણને પહેલું સંસ્પંદન બંધારણ શું મળશે? તો આ બંધ એમના એમ રહેશે. અહીંયા ડબલ બોન્ડ NH2. જોજો અહીંયા એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે આ પ્લસ બન્યો અને આ માઇનસ બન્યો. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસ્યું ને, બોલો આ માઇનસ બન્યો. હવે શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આને અહીંયા જાડા થઈ જાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે. એટલે બોલો બીજું બંધારણીય સૂત્ર શું મળશે? સંસ્પંદન બંધારણ. તો અહીંયા ડબલ બોન્ડ આ નીચે આવ્યું એટલે અહીંયા ડબલ બોન્ડ બન્યો. આ એમના એમ પડી રહ્યો, પણ આ ઇલેક્ટ્રોન આ જે ડબલ બોન્ડ હતું એનું ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવ્યું એટલે આ માઇનસ, ઉપર એમના એમ NH2 પ્લસ. ચલો પછી બોલો શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાય તો આને અહીંયા જવું પડે. એટલે બોલો આ એમના એમ રહ્યું, આ અહીંયા આવું બન્યું અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ NH2 પ્લસ. અને છેલ્લા સ્ટેપમાં પાછું આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું એટલે આને પાછું જતું રહે. બરોબર, તો આપણને બંધારણ આ રીતનું મળી ગયું. આમ એનિલિનમાં કેટલા સંસ્પંદન બંધારણો શક્ય બન્યા? 5. હવે આપણે એનિલિનિયમની વાત કરીશું. બોલો એનિલિનિયમ. તો એનિલિનિયમ આયન એટલે NH ઉપર બેન્ઝીન ઉપર જોજો હું આ જ રીતે દોરીશ NH3 પ્લસ NH3 પ્લસ. બોલો હવે શું થાય? અહીંયા સંસ્પંદન કઈ રીતે થાય વિચારો તો. તો આમાં અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન છે. હવે જોજો પાઇપ ઇલેક્ટ્રોન છે ને બંને રીતે વર્તી શકે. અપૂરતા તરીકે વર્તે, વધારાના તરીકે વર્તે. તો બોલો આપણે અહીંયા આખું દોરવું જ છે મારે સંસ્પંદન. બરોબર, આખું દોરવું છે. બોલો તો એમાં અહીંયા શું થયું? ડબલ બોન્ડ NH3 પ્લસ થઈ ગયો, આ ઇલેક્ટ્રોન ઉપર ગયો તો આ ધન વીજભાર અહીંયા ખસી ગયો. જોજો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું. બરોબર, એટલે આ ધન વીજભાર ખસીને સીધો ક્યાં આવ્યો? અહીંયા. બીજે તો ક્યાંય આવી શકે નહીં. બોલો બાકીનું બધું એમ રહ્યું. હવે જોજો આગળ જુઓ, આગળ શું થશે? તો આ ધન વીજભાર હવે શું થાય? આ ઇલેક્ટ્રોન યુગ્મ એની તરફ આકર્ષાય તો ધન વીજભાર શિફ્ટ અહીંયા થાય. તો ડબલ બોન્ડ અહીંયા પ્લસ, અહીંયા ડબલ બોન્ડ NH3. ચલો હવે શું થાય?
તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાય તો ધન વીજભાર અહીંયા શિફ્ટ થાય. બોલો પ્લસ અહીંયા ગયો અને ફાઇનલી બરોબર તો અહીંયા ડબલ બોન્ડ. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાય તો ડબલ બોન્ડ નીચે આવે. ભાઈ આ હું તમને જીનીટ શીખવાડી રહ્યો છું, તમને એક કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન સોલ્વ કરાવી રહ્યો છું. તો NH3+. બોલો હવે વિચારો તો આમાંય જ 5 સંસ્પંદન બંધારણો મળ્યા, આમાંય 5 સંસ્પંદન, પણ એ 5માંથી એનિલિનિયમ આયનના કેટલા છે? તો પહેલું ને છેલ્લું જ. કારણ કે એનિલિનિયમ આયન કોને કહેવાય? જેમાં NH3 ઉપર ધન વીજભાર હોય. આ 3 એનિલિનિયમ આયનના નથી, આ એનિલિનિયમ આયનના નથી. બરોબર, એટલે કે આપણે આને એના સંસ્પંદન બંધારણો ગણી શકાય નહીં. જો આમાંથી શું MCQ મળે તો એનિલિનિયમ આયનના કેટલા સંસ્પંદન બંધારણો શક્ય છે? તો કુલ જો કુલ શબ્દ લખે તો 5, એમાંથી કેટલા એનિલિનિયમ આયનના સંસ્પંદન બંધારણો? તો પહેલું ને છેલ્લું. જ્યારે કયા નથી અથવા આવું આખું બંધારણ આપીને પૂછે કે આમાંથી એનિલિનિયમ આયનના સંસ્પંદન બંધારણો કયા છે, ABCDE, પછી ઓપ્શનમાં લખ્યું હોય A અને B, આપેલા બધા જ A અને E, આપેલ એક પણ નહીં, તો જવાબ તમારો એ જ આવે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ એનિલિનિયમ આયન નથી. આ એનિલિનિયમ આયન નથી. આ કયા આયન થાય ભાઈ? તો આ એમોનિયા ફિનાઇલ આયન થાય. એમોનિયા સાથે ફિનાઇલ આયન થયું, આવ્યું ફિનાઇલ કેટાયન થયું. ઓકે, આ ફિનાઇલ કેટાયન આયનો કહેવાય આ એનિલિનિયમ. તો હવે જોજો અહીંયા બધા જ એનિલિનના આયનો હતા, આરે ફક્ત તો આના 5 બંધારણો થયા, આના 2 જ બંધારણો થયા એનિલિનિયમના. તો બોલો આ બેમાંથી કોણ વધારે સ્થાયી? તો એનિલિન એ એનિલિનિયમ કરતાં વધારે સ્થાયી. જોજો ફરીથી દોરી દઉં, અહીંયા NH2+H+, અહીંયા NH3+. તો આ થયું વધુ સ્થાયી, આ થયું ઓછું સ્થાયી. તો શું એ સરળતાથી H+ સ્વીકારશે ખરું? તો સ્થાયી વસ્તુ ક્યારે અસ્થાયી બને નહીં, એટલે કે એની H+નો સ્વીકાર કરવાની વૃત્તિ ઓછી છે, તેથી તે એમોનિયા કરતાં નિર્બળ બેઝિક છે. બોલો કમ્પ્લીટ. તો આટલું તમારા બંધારણો દોરવાના, આ 5 દોરવાના અને આમાં 2 જ દોરવાના. આ તો મેં ખાલી તમને સમજાવવા પૂરતા દોર્યા છે. બોલો કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 21 પૂરો થઈ ગયો. ચલો એના પછી પ્રશ્ન નંબર 22ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 22નું વિધાન છે, બોલો વિસ્થાપિત એનિલિનિયમ વ્યુત્પન્નોની બેઝિક પ્રબળતા. વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્નોની બેઝિક પ્રબળતા સમજાવો. જોજો હવે અહીંયા વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્નો એટલે તો ધ્યાન રાખજો, પહેલું આનું અર્થઘટન કરીએ તો આ શું છે? આ એનિલિન છે. હવે આ એનિલિનમાંથી આ જે 5 હાઇડ્રોજન છે, એ 5 હાઇડ્રોજનમાંથી કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજનનું બીજા કોઈ, હવે આપણને ખબર છે એનિલિન હોય તો એનિલિન કેવો સમૂહ છે? તો ઓર્થો પેરા નિર્દેશક. એટલે એનું આપણે દાખલા તરીકે સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન કરીશું તો એવી પરિસ્થિતિમાં ઓર્થો અને પેરા સ્થાનમાં સમૂહ દાખલ થાય. અહીંયા હું સમૂહ જ લખીશ, X લખું તો તમે હેલોજન સમજી જાઓ. બોલો અહીંયા દાખલ થાય અથવા અહીંયા દાખલ થાય પેરા સ્થાનમાં. હવે આ સમૂહની પ્રકૃતિ કેવી છે? જો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો શું થાય? જો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે, અને પોતાની તરફ આકર્ષે તો એની આ ઋણ પ્રેરક અસર, આને ઋણ પ્રેરક અસર કહેવાય. એ ઋણ પ્રેરક અસર બોલો અહીંયા નાઇટ્રોજન સુધી પહોંચશે, અહીંયા તો સીધી જ ઇફેક્ટ થાય, અને એના કારણે
એન ઉપર NH2 ના એન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા શું થાય બોલો ઘટે છે અને તેથી બોલો ઇલેક્ટ્રોન ઘનતા ઘટે તો આપણે આગળ ભણી ગયા એની ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ઘટે ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ઘટે તો બેઝિક પ્રબળતા ઘટે છે બોલો કમ્પ્લીટ। હવે બીજું લઈએ જો સમૂહ ઇલેક્ટ્રોન પૂરક હોય તો શું થાય તો ધ્યાન અહીંયા રાખજો આપણે આકૃતિમાં જ એમના એમ સુધારો કરી દઈએ બરોબર બોલો પૂરક હોય તો શું થાય અહીંયા પૂરક સમૂહ છે એટલે કે ઇલેક્ટ્રોન કોની તરફ ધક્કો મારે છે એમોનિયાના અરે NH2 ના N તરફ તો બોલો શું થાય તો NH2 ના N ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે અને ઇલેક્ટ્રોન ઘનતા વધે તો એની ઇલેક્ટ્રોનનું દાન કરવાની ક્ષમતા વધે એટલે કે બેઝિક પ્રબળતા વધે છે। તો આ થઈ વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્નોની બેઝિક પ્રબળતાનો ક્રમ। હવે અહીંયા આપણે શું લખીશું તો બોલો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો કયા તો ધ્યાન રાખજો અહીંયા મુખ્ય સમૂહ કયો છે એના ઉપર ડિપેન્ડ કરે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો કયા તો આપણે 11મા ધોરણમાં આકર્ષક અને પૂરક માટે મેં ટ્રીક આપી હતી પૂરક એટલે ઓર્થોપેરા નિર્દેશક અને આકર્ષક એટલે મેગ્નેટિક એટલે કે મેટા નિર્દેશક બોલો મેટા નિર્દેશક સમૂહ શું કયા હતા તો CsNO2 અને અહીંયા હતા X નોર બરોબર એટલે કે હેલોજનથી શરૂ થતા નાઇટ્રોજનથી NO2 સિવાયના O અને R થી શરૂ થતા। હવે જોજો અહીંયા નાઇટ્રોજન કરતાં જો મુખ્ય સમૂહ તરીકે નાઇટ્રોજન જોડાયેલો છે તો નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે અરે સોરી હેલોજનની નાઇટ્રોજન કરતાં હેલોજનની વિદ્યુતઋણતા વધારે છે એટલે અહીંયા X ઉપર જતો રહેશે। તો તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ O હોય તો પણ જોજો O શું છે તો O ની પાછળ કોઈના કોઈ સમૂહ R હોઈ શકે એકલો O હોય નહીં કાં તો OH હોય કાં તો OR હોય આ બે સમૂહ છે આપણી પાસે O થી શરૂ થતા। હવે R પણ પૂરક છે અને H પણ ઓની સાપેક્ષે ઓછો વિદ્યુતઋણ એટલે એને ઓને અહીંથી ઇલેક્ટ્રોન મળી રહેતા હોય તો એ નાઇટ્રોજન કારણ કે અહીંયા જોડાયો છે નાઇટ્રોજન બોલો અહીંયા નાઇટ્રોજન છે તો ઓક્સિજન અને નાઇટ્રોજનની વિદ્યુતઋણતાના તફાવત કરતાં ઓક્સિજન અને R અને એના ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતાનો તફાવત વધારે છે એ વખતે અહીંથી ઇલેક્ટ્રોન મેળવશે અને આ બાજુએ પૂરક તરીકે વર્તશે તો એવી પરિસ્થિતિમાં બોલો અહીંયા કયા સમૂહો આવે તો કાર્બનથી શરૂ થતા સલ્ફરથી શરૂ થતા NO2 થી શરૂ થતા અને હેલોજન બોલો કાર્બનથી શરૂ થતામાં કયા આવે તો COOH COCl COOR વગેરે એ બધા પૂરક કહેવાય। સલ્ફરથી શરૂ થતા તો SO3H એક જ છે NO2 એક જ છે અને અહીંયા ફૂલ કલી બહાર આવી। તો જ્યારે એનિલિનમાં વિસ્થાપિત સમૂહ તરીકે આ સમૂહો જોડાયેલા હોય ત્યારે એ કેવો અહીંયા CHO ને એ બધા આવશે COCl કીટોને આવે તો એ બધા કેવા થશે તો એની હાજરીમાં બેઝિક પ્રબળતા ઘટે છે। સામે જો અહીંયા NH2 પોતે જોડાયો હોય અથવા OR જોડાયો હોય OH જોડાયો હોય અથવા R જોડાયો હોય તો એવી પરિસ્થિતિમાં બોલો શું થશે તો એમની એસિડિક પ્રબળતા વધશે। શું થશે અરે બેઝિક પ્રબળતા વધશે કમ્પ્લીટ। તો એનિલિનના વ્યુત્પન્નમાં આ સમૂહો જોડાયેલા હોય ત્યારે એની બેઝિક પ્રબળતા મૂળ એનિલિન કરતાં ઓછી હોય। આ બધા એસિડિક સમૂહો છે ટૂંકમાં એસિડિક સમૂહ જોડાય આપણને ખબર પડી જોઈએ કયો સમૂહ એસિડિક છે તો એસિડિક સમૂહ જોડાય ત્યારે શું થાય તો અહીંયા જોજો OHમાં અહીંયા OH અહીંયા જતો રહેશે કારણ કે OH સ્વભાવે એસિડિક સમૂહ છે બરોબર। તો એસિડિક સમૂહ જોડાય ત્યારે એ ઓછો બેઝિક થાય અને બેઝિક એટલે કે નોન એસિડિક અથવા તો તટસ્થ સમૂહ જોડાય ત્યારે એનિલિન કરતાં એના વ્યુત્પન્નની બેઝિક પ્રબળતા વધારે હોય છે। તો અહીંયા તમારો આ પ્રશ્ન પૂરો। હવે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 23। હવે કેટલાક SQ આવે છે તો S30 આવ્યો જોજો શું આવ્યો
S30. તો જોઈએ S30માં આપણને એવું કીધું છે વિવિધ પ્રકારના, શું કહ્યું છે, તો જો અહીંયા પ્રશ્ન SQ નંબર 30નું વિધાન છે વિવિધ પ્રકારના એમાઇન સંયોજનોની વાયુમય અવસ્થામાં બેઝિક પ્રબળતાનો ક્રમ જણાવો. બરોબર. જો હવે આ પ્રશ્ન એક એવો પ્રશ્ન છે કે આનો જવાબ શું આપવો, વિવિધ પ્રકાર એટલે કયા પ્રકાર લેવા, તો ધ્યાન રાખજો એના માટે આપણે 3 પ્રકાર એલિફેટિક પ્રાથમિક એમાઇન RNH2, પછી RNHR અને RNRR લેવાનું, અને 3 એરોમેટિક લેવાના ARNH2, પછી ARNHAR, પછી ARNARAR. બોલો હજુ 7મો પ્રકાર લેવો હોય તો કયો લઈ શકાય, તો અહીંયા એક કોમન લેવાય RNHAR. જો કે આપણે લેવાની જરૂર નથી, બરોબર. તો હાલ પૂરતું આપણે આનો જ ક્રમ જણાવીશું. બોલો આપણે જાણીએ છીએ કે આ પૂરક સમૂહો છે, આ પૂરક સમૂહ. તો બોલો આ 3માં કયામાં ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધુ, તો આમાં એનથી ઓછી. એવી રીતે આ આકર્ષક સમૂહો છે, તો આ 3માં સૌથી વધુ કોની, જો અહીંયા હું સૌથી વધુ માટે 3 લાઈન કરીશ, પછી 2 લાઈન અને 1 લાઈન, બરોબર. આકર્ષક છે તો આમાં સૌથી વધુ કોની, તો આની, બરોબર. હવે એનથી ઓછી આની, તો અહીંયા હું અડધી લાઈન કરીશ, અને એનથી ઓછી એટલે કે સૌથી ઓછી. તો બોલો આ 6 સંયોજનોમાં સૌથી પ્રબળ કોણ, તો તૃતીયક. તો 30 આપણે અહીંયા આ રીતે જ લખીશું, R thrice N is greater than R twice NH is greater than RNH2. ચલો હવે તો આ 3ની વાત કરીએ. બોલો આ 3માં સૌથી વધુ બેઝિક આ છે, તો RNH2 ARNH2, એનથી ઓછું તો AR twice NH, અને સૌથી ઓછું AR thrice N. કમ્પ્લીટ. તો આ એનો ક્રમ થયો, કમ્પ્લીટ. ચલો એના પછી આવા જ પ્રશ્નો છે આ બધા SQ. તો SQ 31 જોઈશું. SQ 31માં આપણને આપી છે C6H5NH2, પછી C2H5NH2, પછી ગ્રેટર ધેન લખાઈ ગયું, C2H5 twice NH અને NH3. બોલો આમને બેઝિક પ્રબળતાનો ક્રમ ગોઠવવાનો છે, ચડતો કે ઉતરતો. આપણે જે લખીએ, જે પૂછ્યો એ લખવાનું. આપણે જનરલી ઉતરતો લખીએ ને પછી ચડતો પૂછ્યો ચડતો કરી દેવાનો. બોલો આપણને ખબર છે એલિફેટિક એમાઇન is more basic than NH3 and NH3 is more basic than aromatic amine. તો હવે આમાંથી આપણે ચેક કરીએ. જોજો તો આ કેવું છે, એરોમેટિક, આ એલિફેટિક, પણ કેવું પ્રાથમિક, આ એલિફેટિક કેવું દ્વિતીયક, અને આ એમોનિયા છે. તો બોલો આ 2 જણા ક્યાં આવશે, આ બાજુ, આ 2 આ બાજુ. પેલું તો હું અહીંયા લખી દઉં NH3, અને આ તો લખી જ દઉં. જોજો આ MCQ સોલ્વ કરવાની રીત સમજાઈ રહ્યો છું ઝડપથી. હવે આ 2માં તો આપણને ખબર છે, બોલો પ્રાથમિક વાયુમય અવસ્થામાં શું થાય, પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ એમ બેઝિક પ્રબળતા વધે. તો વાયુમય અવસ્થા માટે લઈએ ત્યારે C2H5 twice NH is greater than C2H5NH2. બોલો આ જવાબ મળી ગયો. ઉતરતો, જો ચડતો પૂછ્યો તો ઊંધો લખી દેવાનો. ચલો જલીય દ્રાવણ અવસ્થામાં, તો જલીય દ્રાવણ અવસ્થામાં શું થશે વિચારો. તો ધ્યાન રાખજો, જલીય દ્રાવણ અવસ્થામાં દ્રાવ્યતા અસર કરે, અને દ્રાવ્યતામાં જોવા જઈએ તો આની દ્રાવ્યતા ઓછી, એનથી વધુ. હવે આમાં તો અહીંયા 2H બંધ રચાય છે, અહીંયા શું થાય છે, 2H બંધ રચાય. જુઓ અહીંયા એક જ H બંધ રચાશે.
તો કાયદેસર આની વધારે હોવી જોઈએ. કોની? આની. પણ આનો આ જ ક્રમ મળે છે જલીય દ્રાવણમાં. પણ કેમ? તો એ આપણે અપવાદ ગઈકાલે ભણી ગયા હતા. યાદ કરો, મિથાઇલ એમાઇનની બેઝિક પ્રબળતા, મિથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનોમાં પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ તો મેં તમને ટ્રીક આપી હતી મિથાઇલ 213 અને ઇથાઇલ 231. યાદ છે? તો આ ઇથાઇલ વિસ્થાપિત છે એટલે દ્વિતીયક સૌથી વધારે બેઝિક, એનાથી ઓછો તૃતીયક ને એનાથી ઓછો પ્રાથમિક. તો આ દ્વિતીયક છે એટલે વધારે, પ્રાથમિક ઓછું જલીય દ્રાવણોમાં. ખબર પડી? ચલો એના પછી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર S32 એ પણ એવો જ છે. બોલો S32માં શું કરીશું? તો S32માં આપણને આપ્યું છે C2H5NH2, પછી C6H5NH2, પછી NH3, પછી C6H5CH2NH2 અને છેલ્લું આપ્યું છે C2H5 ટ્વાઇસ NH. બોલો આપણી જોડે પેલો ક્રમ તો છે જ, એમોનિયા. બોલો એમોનિયા કરતાં એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન, આટલું તો આપણને યાદ છે જ. તો પહેલાં એલિફેટિક એરોમેટિકમાં વિચારીએ. તો બોલો આ કેવું? તો એલિફેટિક, આ એરોમેટિક, આ એમોનિયા. આ કેવું અને આ કેવું? એરોમેટિક. આ કેવું? બોલો. તો NH2CH2 સાથે જોડાયો છે એટલે એલિફેટિક. ખાસ યાદ રાખજો, સીધો બેન્ઝીન ચક્ર જોડાયો સાથે જોડાયો તો જ એરોમેટિક. બાકી વચ્ચે એક પણ કાર્બન આવતો હોય એટલે એલિફેટિક. તો બોલો હવે ક્રમ લખો, તો વિચારો. હવે ક્રમ વિચારો શું થશે? તો પહેલાં આપણે આ એક જ એરોમેટિક છે જુઓ, તો અહીંયા NH3 લખી અને પાછળ C6H5NH2 લખી દો. ચલો હવે તો આ કેવું? તો 1 0. આ કેવું? તો કે 1 0 અને આ કેવું? તો 2 0. તો 2 0ની બે બટ ઓબ્વિયસ વધારે જ હોય વાયુ અવસ્થામાં. તો બોલો વાયુ અવસ્થામાં અહીંયા લખીશું C2H5 ટ્વાઇસ NH ગ્રેટર ધેન. હવે આ બેમાં તો એ બેમાં તમે વિચારી શકો કે C2H5માં તો C2 અહીંયા આપણે એનું બંધારણ દોરીએ એટલે તમને ખ્યાલ આવે. બોલો આ પરિસ્થિતિ છે. C2H5માં CH2 સાથે CH3 છે અને ત્યાં C6H5CH2NH છે. બોલો આ સમૂહ કેવો? પૂરક. આટલું તો સરખું જ છે ને બંનેમાં, એટલે આપણે આ બે સમૂહો વિચારવાના. આ પૂરક પણ આ આકર્ષક. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધી, અહીંયા ઘટી. તો ઘટી તો આ ઓછો બેઝિક, આ વધુ બેઝિક, એટલે અહીંયા આવે C2H5NH2 is greater than C6H5CH2NH2. બોલો વાયુ અવસ્થાનો ક્રમ મળી ગયો. ખબર પડી? વાયુ અવસ્થાનો ક્રમ મળી ગયો. પ્રશ્ન નંબર 32માં સૌથી વધુ C6H5 ટ્વાઇસ NH2, પછી C2H5NH2, પછી C6H5CH2NH2, પછી એમોનિયા અને પછી આપણે ઉતરતો જ ગોઠવી અને પછી જે પૂછ્યો એ લખવાનું. ચલો જલીય દ્રાવણ અવસ્થામાં શું થશે વિચારો. તો જદ્રામાં શું થશે? તો જદ્રામાં બોલો હવે વિચારો. તો અહીંયા જ વિચારવાનું રહ્યું ને આપણે. તો આ તો આખું પૂરક છે એટલે બટ ઓબ્વિયસ અને હાઇડ્રોજન બંને વધારે રચાય અને આમાં અપવાદ છે તો આનો આ જ ક્રમ આવે. અપવાદ ખાલી આપણે અહીંયા જ વિચારવાનો છે, મિથાઇલ અને ઇથાઇલમાં જ. પેલું તો પેલા પ્રમાણે જ વિચારવાનું, બરાબર. તો અહીંયા તમારો 32મો પ્રશ્ન પૂરો. હવે 33મા પ્રશ્નની વાત કરીએ. તો 33મા પ્રશ્નમાં ધ્યાન અહીંયા રાખજો. તેત્રીસમાં પ્રશ્નનું વિધાન છે, એકના એક પ્રશ્નો ફેરવીને પૂછ્યા છે એટલું યાદ રાખજો. તો C2H5NH2 પછી C2H5 ટ્વાઇસ NH
પછી C2H5 thrice N અને C6H5NH2. બોલો આમાં એમોનિયા નથી આપ્યો, આમાં એમોનિયા નથી આપ્યો, પણ આપણે એમોનિયા લખવાનું. બોલો એમોનિયા એના કરતાં ઓછી એરોમેટિક એમાઇનની, એના કરતાં વધુ એલિફેટિક એમાઇનની. આ એલિફેટિક, આ એલિફેટિક, આ એલિફેટિક અને આ એરોમેટિક. વચ્ચેથી NH3 કાઢી નાખીએ. આ 1 0, આ 2 0 અને આ 3 0. પણ ઇથાઇલ વિસ્થાપિત છે અને ઇથાઇલ વિસ્થાપિતમાં E231 હતો. યાદ છે ટ્રીક? E231 હતો. તો આપણે પહેલો દ્વિતીયક લખવો પડશે. તો C2H5NH અહીંયા ટ્વાઇસ ઇઝ ગ્રેટર દેન C2H5 thrice N ઇઝ ગ્રેટર દેન C2H5NH2 ઇઝ ગ્રેટર દેન, હવે રહી ગયું C6H5NH2. આ કયામાં થયું બોલો? આ અપવાદ શેના માટે હતો? જલીય દ્રાવણો માટે હતો. આ શેના માટે હતો? જદ્રા માટે. બોલો વાયુ અવસ્થા માટે શું થશે? તો વાયુમય અવસ્થા માટે તમારે કશું જ કરવાનું નહીં. પહેલું તૃતીયક એટલે કે C2H5 thrice N ઇઝ ગ્રેટર દેન C2H5 twice N greater than C2H5NH2 greater than C6H5. બોલો કમ્પ્લીટ. S33 ખબર પડી ગઈ? S33માં ખબર પડી કે નહીં? ચલો એના પછી S34. તો S34નું વિધાન છે CH3NH2. જો CH3NH2 પછી CH3 twice NH પછી CH3 thrice N પછી C6H5NH2 અને છેલ્લું C6H5CH2NH2. બોલો ચલો શું કરીશું વિચારો. તો આપણે જે મગજમાં ટેકનિક ગોઠવી છે એ ટેકનિક પ્રમાણે જઈશું. પહેલું એલિફેટિક, એનથી ઓછું એમોનિયા, એનથી ઓછું એરોમેટિક. બોલો આ એલિફેટિક 1 0, આ એલિફેટિક 2 0, આ એલિફેટિક 3 0, આ એરોમેટિક અને આ પાછું એલિફેટિક 1 0. બોલો તો હવે શું કરીશું કહો? હેડો. તો સૌથી પહેલાં એલિફેટિકમાં પાછું આ 2 1 0 છે ચેક કર. તો વાયુમય અવસ્થામાં લખી નાખીએ પહેલાં. તો બોલો વાયુમય અવસ્થામાં 3 0 સૌથી વધારે હોય. તો વાયુ અવસ્થા લઈએ તો 3 0 થયું. CH3 thrice N ઇઝ ગ્રેટર દેન CH3 twice N H. હવે જો પ્રાથમિક 2 છે, પ્રાથમિક 2માં આ પૂરક છે, જ્યારે અહીંયા 2 આકર્ષક છે. જોજો આ CH3, આપણે CH3ને આ રીતે બંધારણ દોરીએ તો CHHNH2 અને H, અને પેલું દોરીએ તો C6H5NHH. બરોબર. બોલો આટલો ભાગ તો સરખો છે જ. સોરી મારી ભૂલ થઈ, અહીંયા મારે ભૂલ થઈ. HNH2 અને અહીંયા પછી C6H5. તો બોલો આટલો ભાગ તો બંનેમાં સરખો છે. હવે આ પણ આકર્ષક છે. NCCમાં ફૂલકલી બહાર આવ્યું ઓવર ફિહા તરીકે. આ પણ આકર્ષક, પણ આની આકર્ષકતા વધારે છે અને એની આકર્ષકતા વધારે તો અહીંયા ઘનતા ઓછી. બોલો અહીંયા ઘનતા વધારે તો શું થશે? આ વધુ બેઝિક, આ ઓછો બેઝિક. તો અહીંયા આવશે CH3NH2 is greater than C6H5CH2NH2 is greater than, હવે પેલું રહી ગયું તો એ લખી નાખીએ C6H5NH2. બોલો આ કઈ અવસ્થામાં થયું? વાયુ અવસ્થામાં. હવે જલીય દ્રાવણ અવસ્થામાં ધ્યાન રાખજો, આપણે અપવાદ ફક્ત એક જ જગ્યાએ યાદ રાખવાનું છે. મિથાઇલમાં મેં તમને ટ્રીક આપી હતી, મિથાઇલ 213 અને ઇથાઇલ 231. તો બોલો જદ્રામાં શું થશે? તો આટલો જ ક્રમ બદલાશે, બાકી બધું એનું એ. તો અહીંયા થઈ જશે CH3 twice NH is greater than CH3 NH2 is greater than CH3 thrice N. જુઓ થઈ ગયું 2 1 3 213 થઈ ગયું.
આ 2 0, આ 1 0, આ 3 0 અને બાકીનો ક્રમ એઝ ઇટ ઇઝ. બોલો કમ્પ્લીટ. તો આ રીતે MCQ સોલ્વ કરશો તો હું નથી માનતો કે તમને કોઈ ખોટું પડશે. ચડતો કે ઉતરતો નહીં, આપણે ઉતરતો જ વિચારીને પછી જે પૂછ્યો એ લખવાનું. બરાબર, તમે જે પૂછ્યું છે એ પ્રમાણે વિચારવા જશો ને તો કન્ફ્યુઝ થશો. એટલે આપણે આ જ વસ્તુ યાદ રાખીને ચાલવાનું અને એના પ્રમાણે પછી વાયુ અવસ્થામાં 321 બરાબર, અને જલીય દ્રાવણ હોય તો મિથાઇલ ઇથાઇલમાં અપવાદ લખી નાખવાના. ચલો, તો અહીંયા તમારો S34 પણ ભાઈ આ બધા IMP પ્રશ્નો હતા, હો યાદ રાખજો. જી નીટમાં આવા MCQ બહુ પૂછાય છે. હવે પ્રશ્ન નંબર 23માં આગળ વધીએ તો હવે જોજો બહુ ટૂંકા પ્રશ્નો આવશે, લખવાનું ઓછું, એટલે લખવાનું વધારે પણ સમજવાનું ઓછું. તો પ્રશ્નમાં જવાબ હોય એવા પ્રશ્નો. એમાઇન સંયોજનોની આલ્કાઇલેશન પ્રક્રિયા સમજાવો. આવો પ્રશ્ન છે. બોલો, એમાઇન સંયોજનોની આલ્કાઇલેશન પ્રક્રિયા સમજાવો. હવે આલ્કાઇલેશન પ્રક્રિયા એટલે આપણને ખબર છે કોની સાથેની પ્રક્રિયા? મિથાઇલ આયોડાઇડ સાથેની. કોની સાથેની? મિથાઇલ આયોડાઇડ સાથેની. તો જો હવે આપણે કશું જ કરવાનું નથી, જે કહ્યું છે એ પ્રશ્નમાં કહ્યું છે લખી નાખીએ. દાખલા તરીકે હું RNH2 અને ARNH2 લઉં. બોલો, આલ્કાઇલેશન એટલે કોઈ પણ RI સાથેની અથવા તો RX સાથેની પ્રક્રિયા. હવે RXમાં RF, RCl, RBr અને RI હોય, એમાં આ બંધ સૌથી લાંબો બંધ છે અને એના કારણે એ બંધ સહેલાઈથી તૂટે તો આ પ્રક્રિયા સરળતાથી થાય. એટલે આપણે X તરીકે જનરલી શું લઈએ છીએ? RI. શું લઈએ છીએ? RI. બોલો, શું બનશે? વિચારો તો અહીંથી એક આઈને એક H ગયો, -HI. બોલો, RNH R ડેશ, હું અહીંયા R ડેશ લખીશ, બરોબર. બોલો, એવી રીતે ARNH R ડેશ થયો. ચલો, આપણે જો RIની માત્રા વધારે લીધી હોત તો ફરીથી એક HI જાત, તો શું થાય? RNRR, બરોબર. RNRR. અહીંયા શું થાત? વધારે માત્રા હોત R ડેશ આઈની તો ફરીથી એક HI જાત, હજુ H છે એટલે ARNRR. બોલો કમ્પ્લીટ. હજુ જો માત્રા વધારે હોય તો ધ્યાન રાખજો, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છેલ્લો જ ક્રિયાવિધિ સમજવાની છે. બોલો, R ડેશ I. આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું એટલે માઇનસ પ્લસ થયું, આ માઇનસ પ્લસ થયું તો એ પ્લસ અહીંયા આકર્ષાશે. એટલે જોજો અહીંયા RNRR, આ ધન વીજભારિતને એની સાથે I માઇનસ, આને કહેવાય ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર. શું કહેવાય? ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર. બોલો, એ રીતે અહીંયા શું થશે? ARNRR, આ ડેશ બધાય આપણે જે પાછળથી દાખલ કર્યા આ ધન અને એની સાથે આયોડિન જોડાઈ રહેશે તો આનું નામ પણ ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર થાય. બોલો કમ્પ્લીટ. તો આટલું લખવાનું છે. આ જે મેં કહ્યું એ બધું હવે અહીંયા ERની જગ્યાએ તમારે બેન્ઝીન ચક્ર દોરી દેવાનું. તો જો શું લખવાનું છે? એલિફેટિક અથવા એરોમેટિક એમાઇનની સંયોજનોની આલ્કાઇલ હેલાઇડ સંયોજનો સાથે. મેં આલ્કાઇલ હેલાઇડ તરીકે આ કોઈ પણ લઈ શકાય, પણ આપણે આ કેમ લીધું એનું કારણ મેં તમને આપી દીધું. ત્યારે પ્રથમ અનુવર્તી દ્વિતીયક એમાઇન મળે છે, બરોબર. જો આ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડનું પ્રમાણ વધારે હોય, એટલે કે RDSIનું પ્રમાણ વધારે હોય તો એ દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરી તૃતીયક એમાઇન આપે છે અને એની પછી વધારાના આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થઈ અનુવર્તી ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર પ્રાપ્ત થાય છે. પછી આ બે પ્રક્રિયાઓ લખી નાખવાની છે. બોલો, પ્રશ્ન પૂરો. 23મો કમ્પ્લેટ. તો કશું છે નહીં 23મા પ્રશ્નમાં. તમે ઈમાનદારીથી જો લખો તો કંઈ વાંધો આવે એવો નથી. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.